હા, તો આજ આપણે અહીંયા મસ્ત મજાના પતરા છે, તેમાંથી ગંધારું મોગોટું કાઢીને આપણે ક્યાંક બાણે ફેંકવાનું છે, કેમ કે એ બહુ ગંધારું થઈ ગયું છે. તો રામ રામ દાયરાને, કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ આપણા ઘરે અહીંયા મસ્ત મજાનું તમને ખબર હશે કે વાવાઝોડું આવ્યું હતું ને એની નુકસાની તો તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની છે આની નુકસાની. કેમ કે જો તમે અટાણામાં મોગોટું મસ્ત મજાનું જે ગંધારું થઈ ગયું હતું તેને અમે બારણે ફેંકીએ છીએ. આ જુઓ તમે, અમારો મજૂર બારણે ફેંકે છે ગંધારા મોગોટાને. ને કેમ કે અમારે લગભગ 6-7 જેટલા ઝાકડા હતા અને એમાંથી હવે બે ઝાકડા જેટલા વધ્યા છે. ને અમે પછી અહીંયા આમ થોડા ભીના થઈ ગયા તો ઓલા ભેહુંના ખાવાના. ને જુઓ તમે, આ સ્કૂટીનું અમારું પૂરું થઈ ગયું છે, કેમ કે બિસાડી વાવાઝોડાના ટાઈમે સૂઈ ગઈ હતી. હા, અમારી સ્કૂટી સૂઈ ગઈ હતી, વાવાઝોડું આવ્યું હતું ને ત્યાં આમ થોડીક ત્યાંહી થઈ ગઈ હતી. એટલે અમારા સ્કૂટીના વાયર બધું એટલામાં વાયર દેખાવા માંડ્યો છે. ના નજારો તમે જુઓ કેવો છે. નજારાના નામ મારો કબાળો દેખાય છે આ ઝાડવાનો. આ જુઓ તમે, અમારો મજૂર જાય છે ઓલું ગંધારું મોગોટું બાણે નાખવા. નેવા ઉપર જુઓ તમે કે અમારા ઘરના ઢીંગલાનું સત્યાનાશ થઈ ગયું છે. ને પછી અમે થોડાક ઝાડવાના જે ઓલા હતા મોટા એ અમે ટેલરમાં ભરી રહ્યા છે, કેમ કે એ વારી હાથેથી તો ઉપડે નહીં, કેમ કે એ કોઈનું હગું થતું નથી. એટલે અમે એને પછી અમે ટેલરમાં ભરીને તેને આપણે બાણે નાખવાનું છે. આ જુઓ તમે, મારો ભાઈને મારા મજૂરને જાય છે ટેલરમાં નાખવા. ને પછી હું ઉપર આવ્યો તો જુઓ તમે. ને હવે તો અમારા ઘરનું લુકે હાવ ચેન્જ થઈ ગયું છે. આ જુઓ તમે, કેવું ભંગારના પેટનું દેખાય છે અમારું ઘર. આ જુઓ તમે, ને માંડવી તો મસ્ત મજાની ઉગી ગઈ છે. આ જુઓ તમે, તમને હમું થોડુંક દેખાતું નહીં હશે, કેમ કે મારા ફોનમાં જ વાંધા છે. ને પછી અમે થોડોક અહીંયા ઉપર પંખો ફિટ કર્યો. જુઓ તમે, આ પંખાની એક ખાસ વાત હતી કે આ પંખાને અમે ચાલુ કરી લીધો હતો, ટેસ્ટિંગ કરી લીધું હતું. તો પંખો ફેરતો હતો, ગાંડીનો વાવડો નહોતો દેતો હતો. આ જુઓ તમે, અટાણે અમે થોડુંક આ પિન ચડાવીએ છીએ આ પંખાની. અટાણે પંખો થોડો ખમો થઈ ગયો છે. આ જુઓ તમે, અટાણે મારો ભાઈ આ ટૂલ ઉપર ચડીને પંખો ફિટ કરે છે. ને પછી મારા ભાઈએ કીધું કે તું જાક બાણે નિરીક્ષણ કરતો આવ, આમાં કંઈ વાંધોતા નથી ને. તે હું નિરીક્ષણ કરવા ગયો. આ જુઓ તમે, અટાણે અમારું ઘર કેવું ભંગારિયા પેટનું દેખાય છે. આ જુઓ તમે, બાણે ઓપનર અમારું ઉથમું પડી ગયું છે, પર ડીઝલ એન્જિનવાળું. કેમ કે આ નુકસાની બહુ ખતરનાક હતી, પણ અમારા ઘરના કાચ બચી ગયા. ને કે પછી અમારા ઘરના કાચનું સ્વાહા થઈ જાત. હે ભાઈ, જુઓ તમે, અટાણે મારો ભાઈ આ પંખો હમો કરે છે. આ જુઓ તમે, કેવો મસ્ત મજાનો હમો કરે છે મારો ભાઈ આ પંખો. તો પછી ચાલો આપણે મળીએ હવે થોડીક વાર પછી, કેમ કે મારે તમારું મગજની દહીં નથી કરવું છે. તો ચાલો. અને પછી અમે બપોરે 2 વાગે અમે મસ્ત મજાનું નારિયેળ પીધું. આ જુઓ તમે, આજ અમારા હાથમાં મસ્ત મજાનું નારિયેળ હો. આને હવે હું પીવાનો છું. તો ચાલો ચાલુ કરીએ. આ જુઓ તમે, તો હસક્યો રહે બે. જુઓ તમે, પેલા તો આને નારિયેળને હરખું કોપરી લો. આના વાળી આના જે સોટલા હોય ને, સોટલા એ મોંમાં કરી જાય ગાંડીના, એવા ભૂંડી ના હોય આના સોટલા. ચાલો તો હવે આને પી લઈએ જરાક, કેવું મસ્તીનું હોય. मैं गिरा होया बंदा जमा नीच।
કેમ પીવું હરખું આમાં એકતા કઈ હે ને નાડી તો રોજ જેવું કઈ તો આવું થાય આ સોટલા મોંમાં ગરી જાય ગાંધી જ્યારે હવે આને હું હે ને આને હવે હે ને આને હું હવે આમ આખું પી જાય મારે મારે નારિયેળ પીવું પણ અડધ બાજુ નારિયેળ જ ધોરાઈ જાય આમ નાસો છોડી ગયો હે આનું તો હવે આને હે ને આને આમ કરી આમ अबे तू थोड़ा सा હા ને બાકી તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળું છું બીજે દિવસે પાછા હા તો રામ દૈરાને પાછો એક નવો દી ઉગી ગયો છે ને તેનું હું તમને ગુડ મોર્નિંગ કહું છું તો આજનો પ્રોગ્રામ શું છે કે અમે આ ટ્રેક્ટર હમું કરાવવા આવ્યા કેમ કે વાવાઝોડું આવ્યું હતું તેનાથી આ સાયલેન્સરને તૂટી ગયા હતા રાપડ્યું નથી એ અમે હમી કરાવી આ જુઓ તમે ને પાછા અમે અટાણે બપોરે આવી ગયા હતા જો તમે કેવું મસ્ત મજાનું લાગે છે હવે ટ્રેક્ટર તો હજી ભંગારીયા પેટનું તા લાગે છે કેમ કે એના માથે છત્રી નાથ ને પછી અમે બપોર પછી અમે 3 વાગે આવ્યા સાલ લઈને કેમ કે અમારા મજૂર અહીંયા નેદે છે ખડ ને જો તમે મારા ભાઈને અહીંયા મસ્ત મજાનું લીલા કલરનો કીડો જડી ગયો આ જુઓ તમે આ જુઓ તમે આ મસ્ત મજાનો લીલા કલરનો કીડો જડી ગયો છે હવે એ કીડાને આપણે મારવો તા પડશે તો એના માટે આપણે પછી દવા છાંટવી પડશે તો હવે આતા ન થાય કેમ કે એક તો ઘરમાં રાહડા બોલે છે ને તો એટલે આમ હવે થોડાક દિવસ પછી આપણે એનું કાર્યક્રમ હવે ચાલુ કર્યું આ જરાક ટ્રેક્ટરનું ને બેક્ટરનું ને બધું હમું થઈ જાય પછી આપણે અહીંયા હાથી લેવું ને પછી આપણે આમાં લગભગ દવા છાંટવાનું થાય ને હા તો તમારે આઈફોન જોઈએ છે તો મારા પાસે મસ્ત મજાનો મંત્ર છે હું તમને આપું છું એ મંત્ર બોલવાથી તમને 10 દીમાં આઈફોન જડી જશે આ મંત્ર બોલવાથી તમને ઘણો બધો ફાયદો થયો છે તો તમે તમારો ફાયદો કરાવો જાઓ મંત્ર પડો ચીન ટપાક ડમ મસ્ત મજાનો 10 દીમાં આઈફોન જડી જાય આઈફોન મોટી બધી BMW અરે ભાઈ લેમ્બોર્ગિની જડી જશે એ મંત્ર બોલવાથી તમે વિચારી ન શકો હે અને અટાણે તો બાકી અમે મજૂરને સા દઈ દીધો છે ને એ પાછા કામમાં સડી ગયા છે ને બાકી તો અટાણે ધાડીમાં વીણે છે મજૂર આ જુઓ તમે આ માંડવી કેવી મસ્ત મજાની લીલી સમ ઉગી ગઈ છે હે જુઓ તમે તો બસ આજના વિડીયોમાં આપણે એટલું કરી રાખીએ હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં ત્યાં સુધીમાં રામ દૈરાને